યુ નો ડિલિવરી ટાઈમ પર કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો એ છે હોસ્પિટલમાં લઈ જવા માટેની બેગ. તો આ બેગ ક્યારે રેડી કરવી એન્ડ બેગમાં ભૂલ્યા વગર શું શું રાખવું એના માટે હું મારું પર્સનલ ચેકલિસ્ટ તમારી સાથે શેર કરું છું. તો વિડીયો સેવ કરી લેજો. પર્સનલી મારા 8 મંથ કમ્પ્લીટ થયા પછી મારું બેગ મેં રેડી કરી દીધેલું જસ્ટ બીકોઝ કે એન્ડિંગ ટાઈમ પર દોડાદોડી ના થાય. સૌથી પહેલા મારે મારા હોસ્પિટલની ફાઇલ અને બધા જ રિપોર્ટ્સ પ્રોપર ધ્યાનથી રાખેલા. મોમ ટુ બીની વસ્તુ કંઈક આ રીતે છે કે ફ્રન્ટ ઓપન નાઇટ શૂટ, એક્સ્ટ્રા 2 પેર ક્લોથ, દેન આફ્ટર હોમ રિટર્ન માટેના ક્લોથ, દેન આફ્ટર પીરિયડ્સ પેડ. ઇફ પોસિબલ તો પીરિયડ્સ પેન્ટી યુઝ કરી જસ્ટ બીકોઝ પર્સનલી મેં એ યુઝ કરેલું એન્ડ વિચ ઇઝ રિયલી હેલ્પફુલ ટુ મી. દેન આફ્ટર પગમાં પહેરવાના સોક્સ, માથામાં ઓઢવા માટેનું કોટનનું ક્લોથ. એન્ડ વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે હોસ્પિટલમાં જતી વખતે એના પહેલાં આપણી ઇયરિંગથી લઈને બધી જ જ્વેલરી આપણે નીકાળી લેવી જે સેફ સાઇડ છે. બેબી માટે મેં કંઈક આ રીતે રેડી કરેલું 10 થી 15 લંગોટ જસ્ટ બીકોઝ કે અગર એક્સ્ટ્રા એક દિવસ રોકાવાનું થાય તો વિચ ઇઝ રિયલી હેલ્પફુલ ટુ યુ. લંગોટની સાથે વચ્ચે અમે નાના નાના કોટનના ક્લોથ રાખેલા કે જે બેબી પોટી કરે તો ડાયરેક્ટ જ અમે યુઝ એન્ડ થ્રો કરી શકીએ. ધેન આફ્ટર સોફ્ટ કોટન દોરીથી બાંધી શકાય તેવા 2 થી 3 ક્લોથ, હાથ પગના 2 જોડી સોક્સ, કાન ઢાંકી શકાય એવી ટોપી. દેન આફ્ટર ન્યૂ બોર્ન સાઇઝના બેબી ડાયપર્સ, વેટ વાઇપ્સ જે મને ખૂબ જ હેલ્પફુલ થયેલા અને બેબીને ઢાંકવા માટેનું સોફ્ટ કોટન વ્હાઇટ ક્લોથ યા તો ફિર સોફ્ટ બ્લેન્કેટ. એન્ડ એક્સ્ટ્રામાં મેં શોલ, ટોવેલ, નેપકિન, ડીશ, વાટકો, ચમચી કે જે હેલ્પફુલ થઈ શકે છે. નાઇફ પણ લઈ શકો છો, કોટનની ઓઢણી એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેબી કેરી બેગ કે જે લેવાનું ના ભૂલાય. એની સાથે ડિલિવરી ટાઈમ પર ડૉક્ટર હોસ્પિટલમાં એક્સ્ટ્રા ક્લોથીસ પણ માંગે છે કે જે યુઝ એન્ડ થ્રો કરી શકે તો મેં એ પણ લીધેલા. એન્ડ વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે ન્યૂ બોર્ન બેબીને ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ગળથુથી આપવાની પરંપરા છે. તો તમારા બેબીને કંઈ પણ આપતા પહેલા સૌથી પહેલાં પીડિયાટ્રિશિયનની સલાહ લેવી જરૂરી છે. તો આ વસ્તુનું મેં પ્રી પ્લાનિંગ કરી રાખેલું કે જે મને ખરેખર હેલ્પફુલ થયું છે. તો તમે પણ ટ્રાય કરી શકો છો. એન્ડ આ વિડીયો કોઈ ન્યૂ મોમ ટુ બીને શેર કરો કે જે હેલ્પફુલ થઈ શકે છે.